નર્મદા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા 4 જિલ્લા પંચાયત બેઠકો અને 18 તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। આ સાથે કોંગ્રેસ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારા ચૂંટણીમાં પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે। સાંભળો નાદોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ મુકેશભાઈ શું કહે છે। 4 જિલ્લા પંચાયત 18 તાલુકા પંચાયત બધે અમે આજે બધાના ફોર્મ ભરેલા છે અને બધી સીટો અમે જીતવાની ખાતરી આપી છે। નર્મદા જિલ્લા કોંગ્રેસની અમારી મહેનત જ એટલી છે કોંગ્રેસ પક્ષની, તો ત્રીજા પક્ષની કોઈ જરૂરત છે નહીં અને કંઈ થાય બી ના ત્રીજા પક્ષની। કોંગ્રેસ પાર્ટીના બધા ઉમેદવારો સક્ષમ છે, એટલે કોઈ અમારે બીજી છે ને। અમારે તો બસ કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનું છે મત આપીને, અને બધા મતદારો રાહ જોવે છે કે આજે મતદાન ક્યારે આવે તેની જ રાહ દેખે છે બધા મતદારો। નાદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ। ડોલાર તાલુકા પંચાયત પરથી ઉમેદવારી કરી છે। પછી સમસ્યા સોલ્વ કરીશું।